પરિણામ આવ્યાના લગભગ 12 થી 18 કલાક બાદ મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે કહ્યું કે અમે હાર્યા નથી, અમને હરાવવામાં આવ્યા છે, એટલે રાજીનામું આપવાનો કોઈ સવાલ આવતો જ નથી। એ પછી બીજા 24 કલાક પણ વીતી ગયા છે, કેમ કે રાહ એ જોવાતી હતી કે આગળ શું થાય છે। અહીંયા સમજવું એ જરૂરી છે કે કોઈ પણ વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થાય એ પહેલાં ચૂંટણીના પરિણામ આવી જાય તો જે રાજ્યપાલ હોય એ જે તે મુખ્યમંત્રી એમને કાર્યકારી મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળવા માટે અંતિમ દિવસ સુધી કહે છે, એટલે કે વિધાનસભાના કાર્યકાળનો જે અંતિમ દિવસ હોય ત્યાં સુધી। એની પહેલાં જો શપથ ગ્રહણ કરવાની સ્થિતિ ઉદ્ભવે તો રાજ્યપાલ વિધાનસભાને બરખાસ્ત કરી શકતા હોય છે, પણ અહીંયા પરિસ્થિતિ એવી છે, 4મી મેએ પરિણામ આવ્યું, 7મી મે પશ્ચિમ બંગાળની જે પાછલી વિધાનસભા છે એના કાર્યકાળનો અંતિમ દિવસ હતો અને ત્યાં સુધી મમતા બેનર્જી, આમ તો એ સંવૈધાનિક ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું કે કોઈ મુખ્યમંત્રી સંપૂર્ણ રીતે હારી ગયા હોય, એટલે સ્પષ્ટ રીતે કોઈ ત્રિશંકુ વિધાનસભા નહીં પણ સ્પષ્ટ રીતે હારી ગયા હોય છતાં રાજીનામું આપવા તૈયાર ન હોય, અમુક બેઠકોનો મામલો હોય અને પક્ષે રીકાઉન્ટિંગની માંગ કરી હોય, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ગયા હોય, એવો કિસ્સો હોય તો હજુ વાત અલગ છે। પણ સામેના પક્ષને એટલે ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે, તેમ છતાં પણ એ ખુરશી છોડવા તૈયાર નથી અને એમનું કહેવું છે કે અમારી લડાઈ ચૂંટણી પંચ સામે છે, અમે આ ચૂંટણી હાર્યા નથી એટલે રાજીનામાનો સવાલ નથી। હવે સૌથી અગત્યની વાત કે બીજી બાજુ ભાજપ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ કરી રહ્યો છે, એટલે સૌથી મોટો સવાલ અત્યારે એ પૂછાઈ રહ્યો છે કે ભાજપના નવા જે મુખ્યમંત્રી હોય અથવા તો ભાજપ શાસિત સરકારનું ગઠન કરવામાં જે મમતાના રાજીનામાનો ઇનકાર છે એની કોઈ અસર પડશે કે નહીં। તો સંવૈધાનિક જાણકારો કહે છે કે આમાં સીધી વાત એ છે કે મમતા બેનર્જી ઇનકાર કરી શકે ત્યાં સુધી જ્યાં સુધી વિધાનસભાના કાર્યકાળનો અંતિમ દિવસ હોય। જેવો વિધાનસભાના કાર્યકાળનો અંતિમ દિવસ આવે, વિધાનસભા આપોઆપ બરખાસ્ત થઈ જાય, ભંગ થઈ જાય। એ આવતીકાલ એટલે 7મી તારીખે છે। 7મી મે પછી મમતા બેનર્જીના પાવરનું કોઈ અસ્તિત્વ રહેતું નથી। આમ પણ અત્યારે એમના જે પાવર છે એ લિમિટેડ જ છે, કાર્યકારી હોય એટલે એમની પાસે બીજી કોઈ સત્તા નથી, એ ખાલી નજર રાખવા પૂરતા હોય છે। પણ જેવું વિધાનસભાનો કાર્યકાળ પૂરો થાય પછી એમનું કોઈ સત્તાનું અસ્તિત્વ રહેતું નથી અને જ્યારે ચૂંટણી પંચ સર્ટિફિકેટ આપી દે કે આ પક્ષને આટલી બેઠકો મળી છે તો એ જ અંતિમ માનવામાં આવે છે સંવૈધાનિક રીતે। એટલે એ રીતે જોતા ભાજપને અહીંયા કોઈ અડચણ નથી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।